તો ડિંડોલી પોલીસ દ્વારા પૈસાની લેતી દેતીના કેસમાં પકડાયેલા સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર રાહુલ ભગવાન ચિત્તેનું જેલમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું। કસ્ટોડિયલ ડેથના કારણે પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। મૃતકે કોઈ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા। આર્થિક ભીસના કારણે પૈસા પરત ન કરતા વ્યાજખોરોએ મૃતક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પરિવાર દ્વારા વ્યાજખોરોના ત્રાસનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। વ્યાજખોરોનો માનસિક ત્રાસ અને પોલીસની કાર્યવાહીના દબાણ વચ્ચે मौत થયાના આક્ષેપો પણ કરાયા છે। और लड़का ने ब्याज से कोई पैसा लिया था तो ब्याज वाला राहुल को ज़्यादा परेशान करता था, तो वो लोग ने पुलिस केस किया और पुलिस केस करने के बाद लड़का ड्यूटी पे था एसएमसी में, वहाँ पे रिसेस में पुलिस वाले पकड़ के लाजपुर में डाल दिया। लाजपुर में डाल के सिविल में रखा जब तक हमको कोई पता नहीं चला। 24 कलाक के बाद में पता चला कि लड़का को लाजपुर लेके गए। उसके बाद लड़का एक्सपायर हो गया, हमको खाली